હું અજય ત્રિવેદી અને આજે આપણે શીખી રહ્યા છીએ ધોરણ 10 માં ચેપ્ટર નંબર 3 અને એમાં મિત્રો આપણે આજે અગત્યનો કૂટ પ્રશ્ન જોવાના છીએ. મિત્રો આજે જે કૂટ પ્રશ્ન જોઈશું એમાં આપણને નિશ્ચિત સૂચના આપી દેવામાં આવી છે કે લોપની રીતે દાખલો શોધો. એટલે કે આપણે અહીંયા આ કૂટ પ્રશ્નમાં આદેશની રીત ન વાપરી શકીએ. કેમ? રકમમાં એવું સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે તમારે લોપની રીત વાપરવી પડશે. તો જુઓ અહીંયા મિત્રો, મેં જે રકમ લખી છે એક્ઝામ્પલ ની એ બે કલર થી લખેલી છે. કેમ બે કલર વાપર્યા? કારણ કે મેં તમને સૂચના આપી હતી કે રકમના તમે જ્યારે ગણવા બેસો ત્યારે એ રકમ વાંચ્યા પછી એના ટુકડા પાડી દેવાના, જેથી કરીને તમે સરળતાથી સમીકરણ બનાવી શકો. એટલે મેં અહીંયા બે કલર કરી અને આ રકમના બે ટુકડા પાડ્યા છે એટલે તમને સમજવામાં સરળતા રહે. જો અહીંયા તો હવે આપણે શું કરીશું? અહીંયા જુઓ 5 વર્ષ પહેલા, 5 વર્ષ પહેલા કીધું છે. શું કીધું છે? 5 વર્ષ પહેલા. બરોબર ધ્યાન રાખજો. નૂરીની ઉંમર કોણ છે? નૂરી અને સોનુ. એટલે બે છોકરીઓ અહીંયા છે. નૂરીની ઉંમર અને સોનીની ઉંમરથી 3 ગણી હતી. બરોબર. હવે તમે જુઓ છેલ્લી લીટી વાંચો. છેલ્લી તો નૂરીની અને સોનુની વર્તમાન એટલે કે હાલની ઉંમર કેટલી થશે? એટલે તમારે શોધવાનું શું છે? નૂરી અને સોનુની હાલની એટલે કે વર્તમાન ઉંમર શોધવાની છે. તો આપણે અહીંયા લખીએ કે ધારો કે નૂરી ની ઉંમર બરાબર x વર્ષ, વર્ષ લખવાનું, અને સોનુની વર્તમાન ઉંમર અથવા હાલની ઉંમર બંનેની, સોનુની વર્તમાન ઉંમર બરાબર y વર્ષ ધારતા. બરોબર. ઓકે. એટલે નૂરી બરાબર x અને સોનુ બરાબર y. હવે શું કહે છે પહેલી લીટીમાં? જુઓ શું કહે છે? 5 વર્ષ પહેલા. પહેલા એટલે માઈનસ થાય, પછી કીધું હોય તો પ્લસ થાય. હું એમ કહું કે 5 વર્ષ પહેલા તો હું કેવો હોઉં? થોડોક નાનો. ખ્યાલ આવી ગયો? માનો અત્યારે મારી ઉંમર 12 વર્ષ છે. કેટલી છે? 12. 5 વર્ષ પહેલા એટલે 12 માંથી 5 બાદ કરવા પડે એટલે 5 વર્ષ પહેલા હું કેટલા વર્ષનો હોઉં? 7 વર્ષનો. તો અહીંયા હેડિંગ મારવાનું. પહેલા જોજો હો, 5 વર્ષ પહેલા. આ રીતે હેડિંગ મારી દેવાનું. 5 વર્ષ પહેલા. પહેલું કોણ લેશો? નૂરીની ઉંમર. ધ્યાન રાખજો કે નૂરીની ઉંમર બરાબર 5 વર્ષ પહેલા કેટલી થાય? બાદ બાકી આવે એટલે x 5 વર્ષ. બરોબર. અને એ જ રીતે બીજું કોણ છે? સોનુ. તો સોનુની ઉંમર બરાબર કેટલી થાય? y સોનુ પણ નાની થાય 5 વર્ષ એટલે y કેટલા થાય? 5. બરોબર. હવે શું કહે છે? જુઓ 5 વર્ષ પહેલા એ તો મેં કરી નાખ્યું. નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી છે. જોજો હા. એટલે આપણે અહીંયા લખવાનું કે આપેલી માહિતી મુજબ, આપેલી માહિતી મુજબ નૂરીની ઉંમર એટલે કે નૂરી બરાબર સોનુની ઉંમરથી 3 ગણી. 3 ગણી એટલે 3 વડે ગુણવાના. 3 ગુણ્યા સોનુ. ઓકે. તો નૂરીની ઉંમર કેટલી છે? અહીંયા જુઓ x 5. તો x 5 અને બરાબર 3 કૌંસમાં સોનુ એટલે કેટલા છે? y 5. તો અહીંયા લખવાનું y 5. ખ્યાલ આવી ગયો મિત્રો? આ રીતે સમીકરણ બનાવવું પડશે. હવે તમારે શું કરવાનું? જો અહીંયા
આ x 5 બરાબર આ 3 નો બંને સાથે ગુણાકાર કરીએ તો 3y 3 ગુણ્યા 5 એટલે 15 માટે x આ પ્લસ છે આ બાજુ આવે તો -3y બરાબર -15 -5 ને પેલી બાજુ લઈ જાઓ +5 માટે x 3y બરાબર માઈનસ પ્લસ શું થાય માઈનસ એટલે બાદબાકી 15 માંથી 5 જાય તો કેટલા રહે 10 અને મોટી સંખ્યા આગળ માઈનસ એટલે આપણું સમીકરણ આવ્યું x 3y બરાબર -10 સમીકરણ નંબર 1 આપણે ચાલે ઈઝી બનાવી દીધું આપણે ઈઝી કોઈ પણ દાખલો ઈઝી નથી હોતો એને ઈઝી બનાવવો પડતો હોય છે આ બાબત મગજમાં ધ્યાન રાખજો હવે ત્યાર પછી હવે બીજી વાત કરીએ ત્યાર પછી હવે બીજો કલરનો રકમ જુઓ 10 વર્ષ પછી કીધું છે જુઓ 10 વર્ષ પછી તો અહીંયા આપણે હેડિંગ મારવાનું 10 વર્ષ પછી પછી આવે એટલે પ્લસ આવી જાય એટલે કે 10 વર્ષ પછી દરેક વ્યક્તિ મોટો થાય હું પણ 10 વર્ષ પછી મોટો થાઉં અને તમે પણ 10 વર્ષ પછી મોટા થાવ એટલે કે નૂરી પણ મોટી થાય અને સોનું પણ મોટી થાય તો આપણે અહીંયા લખવાનું જુઓ અહીંયા 10 વર્ષ પછી નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 2 ગણી થશે બરોબર તો અહીંયા પહેલા લખવાનું પહેલું કોણ છે અહીંયા જુઓ નૂરી પહેલું કોણ ધાર્યું છે નૂરી તો અહીંયા લખવાનું કે નૂરીની ઉંમર બરાબર x પછી કીધું છે એટલે પ્લસ કેટલા 10 એટલે x 10 પણ મિત્રો અહીંયા વર્ષ લખવાનું ભૂલતા નહીં કારણ કે અહીંયા ઉંમરની વાતો છે એટલા માટે હવે ત્યાર પછી નૂરી પછી કોણ હતું સોનું તો અહીંયા લખવાનું સોનુની ઉંમર બરાબર કેટલા હતા y પછી એટલે પ્લસ કેટલા 10 વર્ષ પછી એટલે y પ્લસ કેટલા થાય 10 ઓકે હવે અહીંયા રકમમાં શું કીધું છે વાંચીએ તો અહીંયા લખવાનું કે આપેલ માહિતી મુજબ સમીકરણ બનાવવાનું છે માહિતી મુજબ શું કહે છે રકમ વાંચો નૂરીની ઉંમર જોજો હો નૂરી પહેલું નૂરી કીધું છે તો નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 2 ગણી છે એટલે 2 ગણી એટલે 2 વડે ગુણવા પડે 2 ગુણ્યા સોનું ઓકે હવે કિંમત મૂકો ચલો નૂરીની ઉંમર કેટલી છે તો એ લખીએ આપણે કે x 10 બરાબર જોજો હા 2 ગુણ્યા સોનું સોનું કેટલા છે y 10 એટલે 2 ગુણ્યા કૌંસમાં y 10 હવે ઈઝી મેથડ થઈ ગઈ ને આ મેઈન વસ્તુ આ હતી તમારી આટલી વસ્તુ જો તમે પરીક્ષામાં સાચી અને સમજીને લખીને તો મિત્રો આખો દાખલો તમને આવડી જશે એટલા માટે હું શાંતિથી ચીપી અને વ્યવસ્થિત રીતે સમજાવી અને આગળ વધતો જાઉં છું થોડો સમય વધારે લેશે પણ દાખલો આવડવો જરૂરી છે તો અહીંયા જુઓ x 10 બરાબર આ બેનો આ બંને સાથે ગુણાકાર કરો 2 ગુણ્યા y એટલે 2y પ્લસ 2 ગુણ્યા 10 એટલે કેટલા થાય 20 માટે x આ 2y ને આ બાજુ લાવો માઈનસ થઈ જાય પ્લસ છે એટલે બરાબર 20 પ્લસ 10 ને પેલી બાજુ લઈ જાઓ માઈનસ 10 માટે x 2y બરાબર 20 માંથી 10 બાદ કરો કેટલા રહે 10 અને આ આપણું સમીકરણ આવી ગયું મિત્રો બીજું થઈ ગયા સમીકરણ 2 લાવ્યા હવે સમીકરણ 1 અને 2 જુઓ ચલો તમે બધા જોયું બધાએ કઈ વસ્તુ સરખી દેખાય છે મને કહો તો ચલો મનમાં વિચારો જુઓ x અહીંયા પણ x બંનેમાં સરખું છે જ ને એટલે ગુણવાની કોઈને જરૂર પડશે નહીં કોઈ સમીકરણને ગુણવા પડશે નહીં તો હવે આપણે બંને આ લોપની રીત છે કઈ રીત છે લોપની રીત એટલે હવે અહીંયા ગુણવાના નથી એટલે ડાયરેક્ટ લખીશું હવે કે સમીકરણ 1 અને સમીકરણ 2 નો
બે નો સરવાળો લેતા, જોજો સરવાળો લેતા. આમાં જુઓ મિત્રો, આટલેથી ગાઈડ ની અંદર પુસ્તકોમાં અલગ રીત છે, ગાઈડોમાં અલગ છે, અપેક્ષિતમાં અલગ છે, ટીચર્સ સુધી મેથડ ગણાવે છે. પણ મિત્રો એ જ મેથડનો આપણે ઉપયોગ કરવાનો છે જે સ્ટુડન્ટને ગમે, તમને આવડે, તમને મગજમાં સરળ પડે એ જ મેથડ આપણે અહીંયા વાપરવાની છે કે જ્યાં આપણી ભૂલો ઓછી થાય. તો સમીકરણ 1 લઈએ, x 3y બરાબર -10 અને સમીકરણ 2 લખીએ તો x 2y, y ની નીચે જ y લખવાનું મિત્રો, આ યાદ રાખજો. ખ્યાલ આવી ગયો? y ની નીચે y, x ની નીચે x લખવાનું, આડાઅવળી ન થાય, ધ્યાન રાખવાનું. હવે આપણે ચિહ્નો લખીશું, ધ્યાન રાખજો. ચિહ્નોમાં જુઓ, આ પ્લસ છે એટલે અહીંયા માઈનસ, માઈનસ છે એટલે પ્લસ, બરોબર? અને અહીંયા પ્લસ કહેવાય, કશું ના હોય એટલે પ્લસ, તો અહીંયા શું થઈ જાય? માઈનસ. ખ્યાલ આવી ગયો? હવે જુઓ, -x અને અહીંયા કશું નથી એટલે પ્લસ કહેવાય. આ શું કહેવાય મિત્રો? પ્લસ કહેવાય. કશું ચિહ્ન ના હોય ને તો પ્લસ સમજવાનું. એટલે જો આ +x આ -x બંને શું થઈ ગયા? ઉડી ગયા. હવે જુઓ, આ પ્લસ અને માઈનસ એટલે પ્લસ માઈનસ શું થાય? માઈનસ, બાદ બાકી. 3 માંથી 2 જાય તો 1, 1 એટલે y અને મોટી સંખ્યા આગળ માઈનસ, બરાબર. હવે જોજો, માઈનસ માઈનસ પ્લસ એટલે સરવાળો, 10 + 10 એટલે 20. ચલો હવે ધ્યાન રાખો શું કરવું. અહીંયા તમે ભૂલ કરવાના છો. જુઓ, 10 ની આગળ પણ માઈનસ છે, 10 ની આગળ પણ માઈનસ છે, બંનેની આગળ માઈનસ છે એટલે તમારે અહીંયા પ્લસ ના થઈ જાય. એ તો સરવાળો તમે પ્લસ કર્યો, પણ અહીંયા માઈનસ બંનેની આગળ છે એટલે લખવું પડે. 10 મોટી સંખ્યા છે, આ મોટી છે, આ મોટી છે અને બંને સરખી છે, બંનેની આગળ માઈનસ છે એટલે અહીંયા શું લખીશું? -20. આ ધ્યાન રાખજો. અહીંયા ભૂલ પડવાની શક્યતા હતી એટલે મેં તમને કહી દીધું. માઈનસ માઈનસ શું થઈ જાય? પ્લસ, બંને બાજુ માઈનસ છે એટલે y બરાબર કેટલા આવ્યા? 20. ઓકે, y ની કિંમત આવી ગઈ. હવે આ કિંમત તમે સમીકરણ 1 માં મૂકી દો. ચલો તો અહીંયા આપણે લખીએ કે y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા, બરોબર. તો હવે આપણે સમીકરણ 1 માં મૂકવા જઈ રહ્યા છીએ. તો હવે શું કરીશું? હવે મિત્રો જુઓ, અહીંયા y ની કિંમત સમીકરણ 1 માં મૂકીએ. ચલો હવે આપણે સમીકરણ 1 લખીએ, બરોબર. ધ્યાન રાખજો તમે, આપણી પાસે જગ્યા નથી એટલે અહીંયા લખીએ છીએ. સમીકરણ 1 લખીએ, x 3y બરાબર -10. ઓકે, હવે જોજો, માટે x -3 અને y ની જગ્યાએ જુઓ કેટલા મૂકવાના કીધા છે? 20. તો અહીંયા આપણે લખીશું 20 અને બરાબર -10 માટે x -20 ગુણ્યા 3 એટલે 60 અને બરાબર -10 માટે જોજો હવે, બરોબર. તો હવે શું કરશો? -60 છે, પેલી બાજુ જાય તો પ્લસ થઈ જાય, તો x બરાબર -10 માઈનસ પેલી બાજુ જાય તો +60. ઓકે, માટે શું થશે? x બરાબર મોટી સંખ્યા આગળ શું છે? પ્લસ, માઈનસ પ્લસ શું થાય? માઈનસ પ્લસ માઈનસ એટલે 60 માંથી 10 જાય તો કેટલા રહે? 50 અને મોટી સંખ્યા આગળ પ્લસ એટલે આપણો જવાબ અહીંયા આવ્યો, કેટલો આવ્યો? x બરાબર 50. ઓકે, આવી ગયો ને? તો હવે આપણને રકમમાં એમ કીધું હતું કે નૂરી અને સોનુની હાલની ઉંમર શોધો. તો આવી ગઈ ને, y અને x. તો આપણે આન્સર લખવા જઈ રહ્યા છીએ, બરોબર. ધ્યાનથી તમે જોજો, હું અહીંયા આન્સર લખીશ તમારો. તો અહીંયા આપણે પરીક્ષામાં ખાસ લખવાનું તમારે, અહીંયા એરો મારીને લખવાનું. પહેલું કોણ ધાર્યું હતું? જો, નૂરીની ઉંમર x. તો અહીંયા લખવાનું નૂરીની હાલની ઉંમર
બરાબર x x બરાબર કેટલા આવ્યા મિત્રો 50 વર્ષ કેટલા આવ્યા 50 વર્ષ ઓકે અને ત્યાર પછી હવે સોનું આવશે આપણી તો સોનુંમાં શું લખશો તમે બરોબર ધ્યાનથી જુઓ તો અહીંયા લખીએ કે સોનુની હાલની ઉંમર બરાબર y અને y બરાબર કેટલા આવ્યા મિત્રો 20 વર્ષ તો અહીંયા લખીશું આપણે 20 વર્ષ ઓકે ખ્યાલ આવી ગયો જુઓ અહીંયા સમજણ પડી ગઈ ને આખા દાખલામાં એટલે આ દાખલો પહેલેથી છેલ્લે સુધી બે વાર બરોબર મિત્રો આ વિડિયો જોઈ લેજો કારણ કે આ એક્ઝામ્પલ બોર્ડ માટે ખૂબ જ અગત્યનો છે અને માટે કરીને તમે આ દાખલાને અવોઇડ ન કરતા નેક્સ્ટ વિડિયોમાં પાછા એક મોસ્ટ આઈએમપી દાખલા સાથે ફરી મળીશું ગુડ નાઈટ મિત્રો